करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે રસ્વ ઉકારાંત। ઝુમખું ગ્રુપ હતું, એમાં બે અંતિમ રહ્યા છે ઝુમખામાંથી, બાકી તો છે હજી। એમાંથી લઈએ 60 અને 61 ઉઅંગ શબ્દે અને 61 નુઅંગ શબ્દે। બંનેમાં ઉ અનુદાત્ત છે। અંગ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ દર્શન લોપ। અનુદાત ગીત આત્માને પદમ ઉ રહેશે અને નું રહેશે। ઉનો સીધો ઉનો સીધો ઉ સાર્વધાતુ કાર્ધાતુ કયો હોય ગંધાંગસ્ય ગુણ ભવતિ। અને એ ચો અયવાયાવથી અવ વિકરણ પ્રત્યેનો અ છોડતા અવ થઈ જશે। અવતે અને નવતે। નવ 4:30 ટાઈમે આપવા વાળા તો ઊંઘી ગયા લાગે છે। ધાતુ છે ઉઅંગ અને નુઅંગ। નંદની। હા સર, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું। વિકરણ પ્રત્યય છે શપ, શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તા સૂત્રથી સંજ્ઞા કરીશું। રહેશે અ। સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ઉનો ઓ કરીશું। અને ઈચો અયવાયા સૂત્રથી અવ કરીશું। અવ અને નવ। પ્રત્યય છે ત, તીતાત્મને પદાનામ તે સૂત્રથી તે કરીશું। સહ અવતે અને નવતે। તે અવાજ કરે છે। અહીંયા થશે બી વચનમાં આવી જઈએ। અંગ અને નું અંગ પલક। હા સર, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ અને કર્તરી શપ એકમ પ્રત્યય શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે અ રહેશે। સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી એ ગંધમાં ગુણ થશે, એટલે ઉનો ગુણ ઓ અને એ ચો અયવાયાવ સૂત્રથી નો થશે ને? હા નો થશે। એ ચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે। એટલે ઓનો અવ અને નો નો નવ। નો પ્રત્યય છે આતમ,
પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામાં આ તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોકો વિયોરવલી સૂત્રથી અનો લોપ. એટલે ઈતામ અને ટેત આત્મની પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ યત્વ થશે. એટલે ઈતે પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેવાનું. અવેતે અને નવેતે. તૌ અવેતે નવેતે. તે બે અવાજ કરે છે. બાય. હા. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ અદિત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક એવું સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઉનો ગુણ ઉ થશે. પછી એ જો અયવાય આવહ સૂત્રથી ઉના સ્થાને અવનો આદેશ થતા અવ અને નવ એવા બે એમ થશે. હવે બેઠું. હા. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા જો અંત સૂત્રથી અંત અ હોવાથી અંત. પછી ટીકાત્મની પદાનામ ટેરી સૂત્રથી અને ટી સંજ્ઞાથી હેત્વ થશે. એટલે અંતે પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી પર રૂપ એક રૂપ ને નશ્ચ પદાંત થશે. જલી સૂત્રથી નાનો અનુસ્વાર. અનુસ્વાર એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. એટલે તે અવંતે તે નવંતે. તે બધા અવાજ કરે છે. ટીના. હા સર. ઉઅંગ અને ગુઅંગ ધાતુ છે. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ઉ અને ગુ. કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ઓ અને ગો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે અવ અને ગવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. એ બની જશે અવસે અને ગવસે. ત્વમ અવસે ને ત્વમ ગવસે. તું અવાજ કરે છે. હતી. ઉઆંગ અને નુઆંગ. નું અંગ ધાતુ છે. એમાં બંનેમાં હલંત્યમ સૂત્રથી અંગની જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત દીધી સંજ્ઞા થશે. અ રહેશે. અને પછી લાગશે સાર્વધાતુક આર્ધધાતુક કોઈ ઉનો ગુણ ઓ થશે. અને એ ચો વાયથી એનો અવ થશે. પછી પ્રત્યય છે આથામ. અરે આતામ. આથામ. આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આથે થશે. અને લોકો વ્યોરવલી સૂત્રથી એનો નહીં એનો લોપ થશે. એટલે ઈથામ થશે. અને ટીકાત્મ નામ પદાનામ ટેરેથી ઇથે થશે. ટિત આત્મને પદાનામ ટેરે. ઇથે થશે. આદ ગુણ. આ ગુણ સૂત્રથી એનો ગુણે થશે. વામ. અરે યુવામ આવે તે અને યુવામ ગવે તે.
માં એક જગ્યાએ અ છે. હમ? હમ. એક જગ્યાએ અ છે. જગદીશ સુપ્રભાતમ. ના સર હું ઊંઘ્યો જ નહીં, જાગતો જ તો. ઉપર સર હવે હવે તે છે ને, હવે તે થઈ ગયું છે કદાચ યુવામાં. હવે તે. હા તે જોઈએ. હા, હમ. છતાં પણ સુપ્રભાતમ. અંગ હા. ગુડ નાઇટ કહી દેવા કે છે કઈ. મિત્ર છે બાજુમાં. હમ. ધાતુ છે ઉમંગ અને ડુવર. અંગની હાલત જેમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ વિજ્ઞાન પ્રત્યય શબ્દમાં પર હલન થવાથી જેમ સૂત્રથી સંજ્ઞા. શનિ લક્ષકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ એટલે ઓ અને ડો. અને એટો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ એટલે અવ અને ડવ. અહીંયા લટ લકાર મધ્યમ પુરુષ. એક મિનિટ જગદીશ. હા સર. આ હા બીજા નંબરનો ધાતુ જે છે એ હા, અતો ગુણે થશે. ના એ એમ તો બધું થશે જે થવાનું, પણ આ અંગ છે અંગ. અચ્છા. હમ. અંગ હા બરાબર, હું તો ક ડર ખ ગ બોલું છું. ક ખ ગ ઘ અંગ. તો શું બોલવાનું? ન ના જેવું ઉચ્ચારણ થશે. અંગ. નવ હા હા. અંગમાં તો પછી વ બોલવો, અંગ વ એવું થઈ જાય એટલે. હા એટલે ભાઈ હા, પછી એમાં એટલે નવરા. એમાં ઉમેરીએ તો એ મેળવે નહીં. હા તો એ નહીં આવતું બરોબર. અંગ તો સુધી નવ. સ્વતંત્ર સુધી બરાબર છે અંગ, પણ પછી તો આગળ તો એ અંગ રહેશે જ નહીં. બોલું. હા. મધ્યમ પુરુષ બહુવચન દ્વમ. પણ એનું ઉચ્ચારણ બસ એકવાર બોલશો? નવ નવ. હા બરાબર, નવ રાખીએ. તો પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચન નો દ્વમ. તે તાત્મય પદાનામ તે સૂત્રથી દ્વે જોડી દઈશું અવદ્વે અને નવદ્વે. હવે અહીંયા જયારે યુવા યુયમ. હા, યુ યમ ત્યારે મહલંત અને અવદ્વે અહીંયા થઈ ગયું એમાં અનુસ્વાર નવદ્વે. તમે બધા અવાજ કરો છો. અવાજ કરો આ છો. તમને હેરાન કરશે. એકમાં મકાર કરવાનું, એકમાં અનુસ્વાર. એકમાં મકાર ને અનુસ્વાર હેરાન કરશે. હા એક વધ્યું. હા. બે લેવામાં વધ્યું. હો રવિન્દ્ર. ઉત્તમ પુરુષ એક વચન. હા, ઉઅંગ અને નુઅંગ ધાતુ છે. અંગની હલતા સૂત્રથી ઉત્ક્રાંત થશે એટલે ઉ અને નો રહેશે. કર્તરી સપ લાગશે. પણ હલતા સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસા કરતા તેથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કયોથી ઉનો ગુણ ઓ થશે. એ ચો આવવાથી ઓનો અવ થશે. અવ અને નવ. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે ઈટ. ટીત આતનેથી એ થશે. જોડી દેતા અવે અને નવે. અહમ અવે નવે. હું અવાજ કરું છું. નંદની બંને લઈ રહીએ. હા સર. અંગ અને અંગ. માં અંગની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાઢધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. ઓ નો અને એ જો અયવા યાવ સૂત્રથી અ કરીશું.
એટલે અવ અને નવ પ્રત્યય છે વહી અને મહ્યંગ. બંનેમાં ટીટ આત્મને પદાનામ તેરે સૂત્રથી જ સંજ્ઞા કરી. વહે અને મહે. આવામ અવ વ છે. વા વહે. હા અતો દીર્ઘ એ સૂત્રથી અદંતમાં દીર્ઘ કરીશું. અવા વહે અને નવા વહે. બહુવચન. અને વયમ અવા મહે અને નવા મહે. વયમ પેલામાં આવામ આવશે સર, બીજામાં વયમ આવશે. આવામ વયમ. આવામ અને વયમ. અમે બે અવાજ કરીએ છીએ, અમે બધા અવાજ કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન. સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે. મધ્યમ પુરુષ ત્વમ અવસે નવસે યુવામ અવેથે નવેથે યુયમ અવધ્વે નવધ્વે. ઉત્તમ પુરુષ અહમ અવે નવે આવામ અવાવહે નવાવહે વયમ અવામહે નવામહે. નંદની. હા સર. સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે તૌ અવસે નવસે યુવામ અવેથે નવેથે યુયમ અવદ્વે નવદ્વે અહમ નવે અવે આવામ નવાવહે અવાવહે વયમ નવામહે અવામહે. અલગ ક્રમ બદલાઈ ગયો ને. હા આગળ. સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે ત્વમ અવસે નવસે યુવામ અવેથે નવેથે યુયમ અવદ્વે નવદ્વે અહમ અવે નવે આવામ અવાવહે નવાવહે વયમ અવામહે અને નવામહે. પાયલ. હા. સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે ત્વમ અવસે નવસે યુવામ અવેથે નવેથે યુયમ અવદ્વે નવદ્વે અહમ અવે નવે આવામ અવાવહે નવાવહે વયમ અવામહે નવામહે. જગદીશ. પ્રથમ પુરુષ સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે. મધ્યમ પુરુષ ત્વમ અવસે નવસે યુવામ અવેથે નવેથે યુયમ અવદ્વે નવદ્વે. ઉત્તમ પુરુષ અહમ અવે નવે આવામ અવાવહે નવાવહે વયમ અવામહે નવામહે. રીના. હા સર. સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે ત્વમ અવસે નવસે યુવામ અવેથે નવેથે યુયમ અવધ્વે નવદ્વે અહમ અવે નવે આવામ અવાવહે નવાવહે વયમ અવામહે નવામહે. પતિ. સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે ત્વમ અવસે નવસે
યુવામ અવેથી નવેથી યુયમ અવધ્વી નવધ્વી અહમ અવે નવે આવામ આવાવહે અવાવહે નવાવહે વયમ અવામહે નવામહે બાજુમાં કોઈ પ્રકાશ પડે છે જો તો બાજુમાં કઈ પ્રકાશ પડે છે બહારથી કઈ પડે છે બારી પર કાચ રવિન્દ્ર હા સહ અવતે નવતે તૌ અવેતે નવેતે તે અવંતે નવંતે ત્વમ અવસે નવસે યુવામ અવેઠે નવેઠે યુયમ અવદ્વે નવદ્વે અહમ અવે નવે આવામ અવાવહે નવાવહે વયમ અવામહે નવામહે લંગ લકારમાં આવી જઈએ. ધાતુ છે ઉ અંગ અને નું અંગ નંદાની હા સર બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લશક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અવ. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું અને એચો અયવાયાવ સૂત્રથી અવ કરીશું. અવ અને નવ પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગતું નથી અને અવમાં અજ છે માટે આઠ જાડી નામ સૂત્રથી આઠનું આગમ કરીશું. આઠમાં તની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા કરીશું. આ અને અ છે એટલે આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એ જ સરસ થશે ને. આ વત્તા અ આટસ્ય આટસ્ય સૂત્રથી એટલે આ વત અહીંયા તો સર એમના એમ જ ને નવત. હા એકમાં અર્થ થશે ને બદલાશે બાજુ સૂત્ર જ બદલાય લુંગ લંગ લુંગ લંગ લુંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલનચલન સૂત્રથી સંજ્ઞા કરીશું એટલે અ ન વત. હાલ તો 8 જાતિ નામ ને ઉપર તો અવ જોડે આઠ જાડી ઉપર 8 જાતિ નામ સહ આ વત અને અ ન વત સહ તે એટલું અવાજ કરતો હતો. સહ એટલું કામ આવ્યું. 3 કામ આવશે. ઓકે સર આવતમાં આટસ્ય કયું આકાશ આવરણ્ય દીર્ઘ ના 8 છે ને ઓલરેડી 8 છે એટલે એને ફોલો કરીએ છીએ. બરાબર ને કયું પર 8 પણ કરતું તું લોંગ લાઈન વાળું 8 એટલે આડાગમ અને અડાગમ હા બરાબર ક્લિયર આવી ગયો ને આગળ. હા બરાબર પલક અંગ હા સર બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે અને કર્તરી શબ્દગણ પ્રત્યય શપમાં કોની હલનચલન સૂત્રથી અને શનિ લશકો તેથી જ સંજ્ઞા થશે તે આવે છે. સાર્વધાતુ આર્ધ ધાતુ કયો સૂત્રથી એકાંતમાં કોણ થશે તે ઉનો ગુણ ઓ અને નું નો નો એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે અવ અને નવ. મૂળ પ્રત્યય છે આતા પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામાં આતુ ગીત સૂત્રથી આના સ્થાને અહીંયાનો આદેશ અને લોકો વેરવળી સૂત્રથી આનો લોપ એકામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અને અવ છે એમાં આડજાદી સૂત્રથી 8 નો આગમ અને આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે
એટલે આવેતામ. અને નવ છે એમાં લુવાંગ લવંગ લુવાંગ શરૂ દત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અનવેતામ. તૌ આવેતામ અને તૌ અનવેતામ. તે બે ગઈકાલે અવાજ કરતા હતા. પાયલ. હા સર. નવમું અંગ. બંને ધાતુઓમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પોની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કારધાતુક એવો સૂત્રથી ઈગંતમાં ગુણ થતા ઉનો ગુણ ઓ. પછી એ જો અયવાય આવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે અવ અને નવ. આડજાદી નામ સૂત્રથી અવની આગળ આઠનો આગમ થશે અને આટષ્ટકી વૃત્તિ એક આદેશ થતા આવ અંગ બનશે. અને નવમાં લુઅંગ લવંગ લુઅંગ છોડદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અનવ. પછી જ પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં. જમા જો અંત સૂત્રથી અંત અહોવાથી અંત પ્રત્યય બનશે. અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અનુસ્વારસ્ય એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. તે આવંત તે અનવંત તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. જગદીશ. મધ્યમ પુરુષ એક વચન. હા સર. ધાતુ છે ઊંઘ અને નુંગ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિક્રાંત પ્રત્યય. શપમાં પણ હલંતવાદી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઈગંતને ગુણ એટલે ઓ અને નો. એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ એટલે અવ અને નવ. આગળ આ જાદી નામ સૂત્રથી અવની આગળ આઠનો આગમ કરીશું. તે જ પ્રકારનું આગમ છે એટલે આધ્યાત્મ ટકી દોષી આદિમાં વધશે અને આઠથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે આ વ. અને નવની આગળ લુંગ લંગ લુવંગ સ્પટ સુધાતા સૂત્રથી અઠનો આગમ કરીશું. અટમાં તે જ પ્રકારનું આગમ હોવાથી આધ્યાત્મ ટકી દોષી આદિમાં બેસશે એટલે અંગ બનશે અનવ. લંગ લકાર મધ્યમ પુરુષ એક વચન આત્મા નિપદ પ્રત્યય છે ખાસ. ખાસમાં શની પ્રક્રિયા વિશેષ સુધી તથજ શરૂ હોતી ઋતુ અમારે અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક કારણ અલંત્ર કરવતા વિસર્જન સૂત્રથી વિસર્જ એટલે રૂપ બનશે ત્વમ આવતાહ અને ત્વમ અનવતાહ. અહીંયા બે તું કામ. ગઈકાલે અવાજ કર. હા તું ગઈકાલે અવાજ કરતો હતો. અવથાહ અને અનવથાહ. અનવતાહ. વિના. હા સર. ઉઅંગ ધાતુ છે અને નુઅંગ ધાતુ છે. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઉ અને નું. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઇગંત અંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ઓ અને નો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે અવ અને નવ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે ને લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે.
અને અજાદી ધાતુમાં આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે. આ અને અ છે તો આટસ્થ્ય સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. એટલે આવેથામ અને હલાદી ધાતુમાં લુઅંગ લંગ લુઅંગ ક્ષોરદાત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અનવેથામ. યુવામ આવેથામ યુવામ અનવેથામ. તમે બે ગઈકાલે અવાજ કરતા હતા. કટી ઓ અંગ અંગ બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સ્થની લસક વત્તા દીર્ઘથી જ સંજ્ઞા થશે. પછી અ રહેશે અને સાર્વધાતુક આર્ધ ધાતુ કયોથી ઈગત અંગમાં ગુણ થશે એટલે ઉનો ઓ થશે. એચો યવાય સૂત્રથી અવ થશે. પછી દ્વમ આડજાતી નામ એ લાગે ને લાગે ને કશું લાગે આડજાદી નામમાં ઓમાં લાગશે, અવમાં લાગશે. 8 નો આગમ અને નવમાં લુંગ લંગ લુંગ શબ્દાર્થથી અટ નો આગમ. એટલે આવ આ ધ્વમ આ વત્તા અ બરાબર આટસ્થ્યથી આ થઈ જશે અને આવધ્વમ આવધ્વમ અને અનવધ્વમ. અવધ્વમ યુયમ આવધ્વમ અનવધ્વમ. તમે બધા ગઈકાલે અવાજ કરતા. રવિન્દ્ર હા, ઉઅંગ અને નુઅંગ ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે એટલે ઉ અને નો રહેશે. કર્તરી સપ લાગશે. પની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે. અને લસક વત્તા દીર્ઘથી ઉત્પન્ન થશે. અ રહેશે. સાર્વધાતુક આર્ધધાતુક કયોથી ઉનો ગુણ ઓ થશે. એચો યવાયથી ઉનો અવ થશે. અવ અને નવ ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે ઈટ. હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને રહ્યો ઈ અને ઈ નો એ. એ આઠ થશે. પછી આઠ જાતિ નામ સૂત્રથી 8 નો આગમ શનિ સૂત્રથી થશે. અને આ અને અ હોવાને કારણે આટસ્થ્યથી પર વિકૃત થશે એટલે આવે અને લુંગ લંગ લુંગ થી 8 નો આગમ થશે એટલે શનિ સૂત્રથી અનવે અહમ આવે અને અનવે. હું ગઈકાલે વાત કરતો હતો. નંદની છે. નંદની પલક હા સર, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને કર્તરી શબ્દગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. લેવા રહે છે. સાર્વધાતુક આર્ધધાતુક સૂત્રથી ઇગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. એચો અયવાય આવ સૂત્રથી ઓનો અવ થશે એટલે અવ અને નવ. મૂળ પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગશે નહીં, જોડી દેવાનું. અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે અને આડજાતિના સૂત્રથી અવમાં 8 નો આગમ થશે અને આટસ્થ્ય સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે આવા વહી અને નવામાં લુઅંગ લંગ લુઅંગ ક્ષોરદાત સૂત્રથી 8 નો આગમ થશે એટલે અનવા વહી. આવામ આવા વહી અને આવામ અનવા વહી. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા. બરાબર.
હજી તો યાદ કરવામાં પરીક્ષા આવવાની છે ખાસ તો. હા પાયલ. હા સર. ઉઅંગ અને નુઅંગમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા. સાર્વધાતુકાર ધાતુકો એવો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. પછી એ જો અહેવાય આવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા અવ અને નવ. ઝાડ જાતિનામ સૂત્રથી અવની આગળ આઠનો આગમ થશે અને આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે આ અવ. લુઅંગ લવંગ રૂઅંગ સળદાતા સૂત્રથી અટનો આગમ થશે નવની આગળ અનવ. મહ્યંગ પ્રત્યય છે. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને હતો દીર્ઘો યય સૂત્રથી અદંતમાં દીર્ઘાદેશ થશે. વયમ આવામહી વયમ અનવામહી. અમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. થઈ ગયા. હવે મજા આવવાની છે ખરેખર. પ્રથમ પુરુષ એકવચન સહ આવત નવત તૌ આવેતામ નવેતામ તે આવંત. સર અનવેતા અનવેતા અનવત અચ્છા દ્વિવચનમાં. બંનેમાં ફરીથી પ્રથમમાં પણ થઈ ગયું. ફરીથી નહીં બોલતા. એવું થયું. પ્રથમ પુરુષ એકવચન સહ આવત બરાબર છે. પછી અનવત એવું તો બોલે નતો. નહીં બોલ્યા. ના સર. હવે થઈ ગયું ને અનવત. મધ્યમ પુરુષ ત્વમ આવેતામ અને અનવેતામ બરાબર ને. તે આવંત અને અનવંત. મધ્યમ પુરુષ ત્વમ આવથાહ અનવથાહ. યુવામ આવેથામ અનવેથામ. યુયમ આવત્વમ અનવત્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ આવે અહમ અનવે. આવામ આવાવહી અનવાવહી. વયમ આવામહી અનવામહી. નંદની. હા સર. સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત ત્વમ આવથાહ અનવથાહ. યુવામ ના આવેથામ અનવેથામ. યુયમ આવદ્વમ અને અનવદ્વમ. અહમ આવે અનવે. આવામ આવાવહી અને અનવાવહી. વયમ આવામહી અને અનવામહી. અલગ. હા સર. સહ આવત આવે અનવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંતામ અનવંતામ. આવંત આવંત હા નહીં આટલું લોંગ લગા. હા આવંત અને અનવેતામ. અનવંત. સર હું પછી બોલું તૈયાર કરું. હા. સહ આવત પછી એટલે અનવત. તરત જ આવવાના છે પછી એટલે. પછી લે સાહેબ. બોલો. હા સર. સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત ત્વમ આવથાહ અનવથાહ. યુવામ આવેથામ અનવેથામ. પછી યુયમ આવદ્વમ અનવત્વમ.
પછી અહમ આવે અનવે, આવામ આવા વહી, હા એમ જ છે ને, આવા વહી અને અનવા વહી, વયમ આવા મહી અનવા મહી. જગદીશ. પ્રથમ પુરુષ સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત. મધ્યમ પુરુષ ત્વમ આવથાહ અનવથાહ યુવામ આવેતામ અનવેતામ यूयम आवध्वम अनवध्वम. उत्तम पुरुष अहम आवे आनवे अनवे आवाम आवा वही अनवा वही वयम आवा मही अनवा मही. ટીના. હા સર. સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત ત્વમ આવથાહ અનવથાહ યુવામ આવેથામ અનવેથામ यूयम आवध्वम अनवध्वम अहम आवे अनवे आवाम आवा आवा वही अनवा वही वयम आवा मही अनवा मही. હટી. હટી. સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત ત્વમ આવથાહ અનવથાહ યુવામ આવેથામ અનવેથામ યુયમ આવધ્વમ અનવધ્વમ અહમ આવે અનવે આવામ આવા વહી અનવા વહી વયમ આવા મહી અનવા મહી. રવિન્દ્ર. હા. સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત ત્વમ આવથાહ અનવથાહ યુવામ આવેથામ અનવેથામ યુયમ આવધ્વમ અનવધ્વમ અહમ આવે અનવે આવામ આવા વહી અનવા વહી વયમ આવા મહી અનવા મહી. અલગ. હા સર. સહ આવત અનવત તૌ આવેતામ અનવેતામ તે આવંત અનવંત ત્વમ આવથાહ અનવથાહ યુવામ આવેથામ અનવેથામ યુયમ આવધ્વમ અનવધ્વમ અહમ આવે અનવે આવામ આવા વહી અનવા વહી વયમ આવા મહી અને અનવા મહી. હમ. લોટ આવ્યા ને ધાતુ છે ઉવંગ અને નુવંગ. નંદની. હા સર. બંનેમાં અગ્નિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવતદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી નો ગુણ હો કરીશું. અને એચો અયવાયા વ સૂત્રથી અવ કરીશું. એટલે અવ અને નવ અને ત
છે તીટ આત્મને પદાનામ તેરે સૂત્રથી તે કરીશું અને આમે ત સૂત્રથી તામ કરીશું. એટલે અવતામ અને નવતામ. સહ અવતામ અને નવતામ. તે અવાજ કરો. જીજસ. પલક. હા સર. ઉઅંગ અને નુઅંગ બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે અને કર્તરી નિર્વિકલ્પ પ્રત્યય શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ દશક તદ્વિધેયથી જ સંજ્ઞા થશે એટલે અરસ છે. સાર્વધાતુક અર્ધધાતુકયો સૂત્રથી એકાંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે અવ અને નવ મૂળ પ્રત્યય છે આતમ પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતમમાં આતો ગીતો સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વિયોરવલી સૂત્રથી યનો લોપ લેતમ અને તે તાત્મય પદાનામ ફેરે સૂત્રથી આમની સંજ્ઞા થઈ તો થશે એટલે રીતે ને આમી તવ સૂત્રથી એનો આમ થઈ જશે એટલે એતામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે અવેતામ અને નવેતામ. તૌ અવેતામ તૌ નવેતામ. તે બે અવાજ કરો. ફાયર. હા સર. ઉઅંગ અને નુઅંગમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લશક તદ્વિધેય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંધર્વમાં ગુણ થતા ઓનો ગુણ ઓ થશે. એ જો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા અવ અને નવ અંગ બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે જેમાં જો અંત સૂત્રથી અંત અ હોવાથી અંત ટીકાત્મની પદાનામ ટેરી સૂત્રથી અંતે અનિતિ સંજ્ઞાથી એક થશે એટલે અને આમિત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અંતામ પ્રત્યય બનશે. અતુગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી એનો અનુસ્વાર અને અનુસ્વાર સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થતા તે અવંતામ તે નવંતામ. તે બધા અવાજ કરું. જગદીશ. ધાતુ છે ઉઅંગ અને નુઅંગ. અંગની હલનચલન સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય શપમાં પર હલન થવાથી હલનચલન સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી એ સંજ્ઞા થશે એટલે અ. સાર્વધાતુક ધાતુ કયો સૂત્રથી ઈકાંત અંગને ગુણ થશે એટલે ઓ અને નો ને ચોયવાયાવ સૂત્રથી ઓ નો અવ આદેશ થશે એટલે અવ અને નવ. લોટ ટકા મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. થાસમાં થાસર તે સૂત્રથી છે અને સવાપ્યમ વામવ સૂત્રથી સકાર પછી એકાર છે તેનો વકાર આદેશ એટલે સ્વ રૂપ બનશે. અવસ્વ ત્વમ અવસ્વ અને ત્વમ નવસ્વ. તું અવાજ કર. હિના. હા સર. ઉઅંગ ધાતુ છે અને નુઅંગ ધાતુ છે બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઉ અને નું. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલનચલન સૂત્રથી અને શની લશક તદ્વિધેય સૂત્રથી ઈ જ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાદ છે તો સાર્વધાતુક આધાતુક કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે એટલે ઓ અને નો. એ જો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે અવ અને નવ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વિરવલી સૂત્રથી એનો લોપ થતા ઈથામ. ટીતાત્માને પદાનામ ટેરી સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞાથી ઈત્વ થશે એટલે ઈથે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે અવેથામ અને નવેથામ. યુવામ અવેથામ
યુવામ નવેથામ. તમે બે અવાજ કરો. હતી હતી રવિન્દ્ર હા, ઉઅંગ અને નુઅંગ ધાતુ છે. હલંત્યમથી અંગની સંજ્ઞા થશે એટલે ઉ અને નુ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પર્ણિયાના સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસક દ્વિતીયથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. સારા ધાતુ ગાઢ ધાતુ કઈ હતી? ઉનો ગુણ ઓ થશે. એચો હતી ઓનો અવ થશે. અને મધ્ય પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ ટીત આતના દ્વે થશે. સ્વાભ્યામ વામોથી પછી ધ્વમ થઈ જશે. જોડી જતા અધ્વમ અને નધ્વમ. અવધ્વમ હા, અવધ્વમ અને નવધ્વમ. યુયમ અવધ્વમ નવધ્વમ. તમે બધા અવાજ કરો. નંદની હા સર, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળધાતુ કયો? સૂત્રથી ઉનો ગુણો કરીશું. એચો અયવાયાવ સૂત્રથી અવ કરીશું. એટલે અવ અને નવ. પ્રત્યય છે ઈટ. ઈટમાંથી તાત્મય પદાનામ તેરે સૂત્રથી એ કરીશું. ઈટનું. અને એ સૂત્રથી અય કરીશું. અને આડુતમસ્ય પીઠ સૂત્રથી આઠનું આગમ કરીશું. તો નિહલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એકાદેશ કરીશું. અહમ, અવય અને નવય. અહીંયા વૃદ્ધિ રેચીથી અને નવય. નવય અહમ, અવય અને નવય. હું અવાજ કરું? પલક હા સર, બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દિકમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક હોય તે સૂત્રથી જ સંજ્ઞા થશે. લેવાય છે. સાર્વધાતુ અર્ધાતુ કયો? સૂત્રથી ઇગંતમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે. એટલે અવ અને નવ. મૂળ પ્રત્યય છે વહી. ઉત્તમ પુરુષ દ્વિવચન. વહીમાં આત્મની પદાનામ પેરે સૂત્રથી ઈની સંજ્ઞા થઈએ તો થશે. એટલે વહી આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ. આઠમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આ વહી. હા, એ તો અય સૂત્રથી અય થશે. એટલે આ વહી પ્રત્યય બનશે. અને અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે. એટલે અવા વહઈ અને નવા વહઈ. આવામ અવા વહઈ ને આવામ નવા વહઈ. અમે બે અવાજ કરીએ. હા સર, ઉઅંગ અને નુઅંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કાળધાતુ કયો? સૂત્રથી ગંધમાં ગુણ થતા ઉનો ગુણ ઓ. અને એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા અવ અને નવ અંગ. મયંગ પ્રત્યય છે.
ઉત્તમ પુરુષ બહુવચનમાં મયંગમાં ટીકાત્મનેપદાના પેરી સૂત્રથી યજ્ઞની સંજ્ઞા થઈ એકવ થશે એટલે મહે આણુતમસી પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ મહે અને એ તો અહીં સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા આ મહે પ્રત્યય બનશે અકસ વડે દીર્ઘથી દીર્ઘ થશે તદંતર વયમ આવા મહઈ અને વયમ નવા મહઈ અમે બધા અવાજ કરીએ પહેલું શું થઈ જશે? અવા મહઈ પ્રથમ પુરુષ એકવચન સહ અવતામ નવતામ તૌ અવેતામ નવેતામ તે અવંતામ નવંતામ મધ્યમ પુરુષ ત્વમ અવસ્વ નવસ્વ યુવામ અવેથામ નવેથામ યુયમ અવધ્વમ નવધ્વમ ઉત્તમ પુરુષ એક વચન અહમ અવય નવય આવામ અવાવહै નવાવહै વયમ અવામહै નવામહै નંદની હા સર સહ અવતામ નવતામ તૌ નવેતામ અવેતામ તે નવંતામ અવંતામ ત્વમ નવસ્વ અવસ્વ યુવામ નવેથામ અવેથામ યુયમ નવધ્વમ અવધ્વમ અહમ નવૈ અવૈ આવામ નવાવહૈ અવાવહૈ વયમ નવામહૈ અવામહૈ હા સર સહ અવતામ નવતામ તૌ અવેતામ નવેતામ તે અવંતામ નવંતામ ત્વમ અવસ્વ નવસ્વ યુવામ અવેથામ નવેથામ યુયમ અવત્વમ નવત્વમ યુયમ અવેથામ નવેથામ અહમ નવૈ અહમ અવૈ નવૈ અવાવહૈ અને નવાવહૈ વયમ અવામહૈ નવામહૈ જગદીશ અહીં સર હું હા સહ અવતામ નવતામ તૌ અવેતામ નવેતામ તે અવંતામ નવંતામ ત્વમ અવસ્વ નવસ્વ આવામ અવેથામ નવેથામ યુયમ અવત્વમ નવત્વમ અહમ અવૈ નવૈ આવામ અવાવહૈ નવાવહૈ વયમ અવામહૈ નવામહૈ જગદીશ પ્રથમ પુરુષ સહ અવતામ નવતામ તૌ અવેતામ નવેતામ તે અવંતામ નવમતામ મધ્યમ પુરુષ ત્વમ અવસ્વ નવસ્વ યુવામ અવેથામ નવેતામ યુયમ અવધ્વમ નવદ્વમ ઉત્તમ પુરુષ અહમ અવૈ નવૈ આવામ અવાવહૈ નવાવહૈ વયમ અવામહૈ નવામહૈ વિના સહ અવતામ નવતામ તૌ અવેતામ નવેતામ તે અવંતામ નવંતામ ત્વમ અવસ્વ નવસ્વ યુવામ અવેથામ નવેથામ યુયમ અવધ્વમ નવધ્વમ અહમ અવૈ નવૈ આવામ અવાવહૈ નવાવહૈ વયમ અવામહૈ નવામહૈ હતી
મેં તો લખી જ નહીં એટલે નહીં બોલ્યું. રવિન્દ્ર હા સહ અવતામ નવતામ તૌ અવેતામ નવેતામ તે અવંતામ નવંતામ ત્વમ અવસ્વ નવસ્વ યુવામ અવેથામ નવેથામ યુયમ અવધ્વમ નવેદ્વમ નવદ્વમ અહમ અવૈ નવૈ આવામ અવાવહૈ નવાવહૈ વયમ અવામહૈ નવામહૈ. શું આવ્યું પેલા કરોળી? ના સર. અંતિમ વિધિલિંગ લખાય. NCERT વેબસાઇટ છે NCERT. એમાં 6ઠા ધોરણથી સંસ્કૃતની બુકો આવશે. 6ઠા ધોરણથી એ નવી શૈક્ષણ નીતિ 2020 એ રીતે બનાવી છે. છેક 12મા ધોરણ સુધી ફ્રીમાં ડાઉનલોડ થશે. સારું છે. એકંદરે 6ઠા ધોરણમાં છે પણ ખાસું બધું છે. એમ કરતા પહોંચશે 12મા ધોરણ સુધીના મૂકેલા છે. ફ્રીમાં ડાઉનલોડ થશે. NCERT. અંતિમ લખાણ નંદની ધાતુ છે. ભુવંગ હા સર. નું અંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્ર અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. અને સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું અને એચો અયવયાવહ સૂત્રથી ઓનો અવ કરીશું. એટલે અવ અને નવ પ્રત્યય છે તમા લિંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું. ત હો અને કારણે સુટ સિયુટ હો. લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું અને ઈત અને 8 ગુણ સૂત્રથી ઈનો એક કરીશું. સહ અવેત ન વેત તેણે અવાજ કરવો જોઈએ. પલક હા સર. ઊંઘ અને દુંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિદશક પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા થશે. તે અરે છે. સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી એક અંતમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ. એચો અયવાયાવહ સૂત્રથી ઉનો અવ થશે. એટલે અવ નવ મૂળ પ્રત્યય છે આતામ. આતામાં લિયંગ સિયુટથી સિયાનો આગમ અને સુટથી તો સૂત્રથી તની આગળ સૂત્ર પણ આગળ. લિયંગ સલપન અંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તે બંને સનભુક્ત થશે. એટલે ઈ હા ને આ એ યમાં ભળી જતા ઈ આતામ પ્રત્યય બનશે. આઠ ગુણ સૂત્રથી ઈનો ગુણ એક એટલે અવે યાતામ અને નવે યાતામ. તૌ અવે યાતામ અને તૌ નવે યાતામ. તે બે અવાજ કરવો જોઈએ. પાયલ ઉઅંગ અને નુઅંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિલશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંધમાં ગુણ થતા ઉનો ગુણ ઓ. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે અવ અને નવ અંગ બનશે.
પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય સૂત્રથી જેના સ્થાને રંગનો આદેશ, લિયંગ સિયુક્તિ સિંહનો આગમ, લિયંગ સલોપો અને ત્યસ્ય ધ્યાન નહીં હોય એવા સનુરૂપ, લોકો વેરવલીથી અનુપંડુપ એટલે ઈરાન પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે તે અવેરન, તે નવેરન, તે બધાએ અવાજ કરવો જોઈએ. જગદીશ. જગદીશ. ઉમા નીચે ડબલ થઈ જાય છે. જગદીશ. હા ઉવંગ અને નુવંગ. અંગની હલનચલન સૂત્રથી સંજ્ઞા. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પર હલંતવાદી હલનચલન સૂત્રથી સંજ્ઞા. શનિદર્શક વ સદીદે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગંત અને ગુણ એટલે ઓ અને નો, ને તો એવા યાવત સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ એટલે અવ અને નવ. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે ખાસ. લિયંગ શિવથી શિયુટ નો આગમ અને થકાર છે તો સૂત્રથી સૂટ નો પણ આગમ. લિયંગ સલોપો અને અંત્યસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. લોપો વ્યવલિત સૂત્રથી યનો પણ લોપ એટલે ઇથાસ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. તથા રોહદી ઋત્વ રમાડે નાસિક હોવાથી ઉપદેશ નાસિક કારણ અલંત્ર કરવસાને વિસર્જન સૂત્રથી વિસર્જ. પ્રત્યય બનશે ઇથાહા. અદંત અંશાને પરમાં ઈકાર છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે ત્વમ અવેથાહ, ત્વમ નવેથાહ. તારે અવાજ કરવો જોઈએ. હા સર. ઉઅંગ ધાતુ છે ને નુઅંગ ધાતુ છે, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઉ અને નું. કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશુક તદ્વિધિ સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે એટલે ઓ અને નો. એ જો અયવાયાવહ સૂત્રથી ઓ ના સ્થાને અવનો આદેશ થશે એટલે અવ અને નવ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. હોવાને કારણે સૂટથી ધો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. ય હલંત છે પરમાં આ છે આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એ બની જશે અવે યાથામ અને નવે યાથામ. યુવામ અવે યાથામ, યુવામ નવે યાથામ. તમારે બે અવાજ કરવો જોઈએ. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે. પછી સાર્વધાતુક અર્ધધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો થશે. એ ચોયવાય સૂત્રથી ઉનો અવ થશે. પછી પ્રત્યય છે આથામ. બહુવચન માં આયા ને. આથામ મધ્યમ પુરુષ બહુવચન. આથામ તો બહુવચન આથામ તો દ્વિવચન. હા મને બહુવચન આવી. પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં લિયંગ યુક્તથી સીએ થશે અને લોકો વ્યોરવલિતથી એનો લોપ થઈ જશે એટલે ઈ ધ્વમ. અને આઠ ગુણા સૂત્રથી ઈ નો ગુણ એ થશે. અવેધ્વમ નવેધ્વમ. યુયમ અવેધ્વમ નવેધ્વમ. તમે બધા તમારે બધાએ અવાજ કરવો જોઈએ. રવિન્દ્ર. હા ઉઅંગ અને નુઅંગ ધાતુ છે
અંગની હલનચલન સૂત્રથી ઈત્કરણ થશે એટલે ઉ અને નું રહેશે. કર્તરી સપ લાગશે. પની હલનચલન સૂત્રથી ઈત્કરણ થશે અને લચક કરતા દીધી ઈત્કરણ થશે અ રહેશે. સાર્વધાતુ ગાઢ ધાતુ ઉનો ગુણ ઓ થશે. નીચો આવવાથી પુનઃ અવ થશે. અવ અને નવ. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે ઈટ. ઈટો અર્થથી અ થશે. લિયન શીટથી શીટ ના આગમ. લિંગ સલોપાન જશે અંતની આવતા સનલોપ થશે. યમાં આવી જશે એટલે ય આદ ગુણાથી ઈનો એ થશે. જોડી દેતા અવેય અને નવેય. અહમ અવેય નવેય. મારે અવાજ કરવા જોઈએ. નંદની હા સર, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. અને એચો અયવયાવહ સૂત્રથી ઉનો અવ કરીશું. એટલે અવ અને નવ બંને કરી દઉં સર. એક રાખવાનું. પ્રત્યય છે વહી. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. લોકો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈ વહી. આઠ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. અવે વહી. આવામ અવે વહી. અમારે બંને અવાજ કરવો જોઈએ. પલક હા સર. ઉમંગ અને નુઅંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને કર્તારી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે અવ અને નવ. મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને લિયંગ સિયુક્તિ સિંહનો આગમ. લિયંગ સલ્પોન અંત્યસ્યથી અંત્ય નહીં હોય તે અવસ્થાનો લોપ. લોકો વ્યુરલી સૂત્રથી યનો પણ લોપ. એટલે એ મહી પ્રત્યય બનશે. આઠ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે અવે મહી અને નવે મહી. વયમ અવે મહી ને વયમ નવે મહી. અમારે બધા અવાજ કરવો જોઈએ. નંદની લખવાનું વધી જતું હતું અને આવડું લખાઈ ગયું પછી પાછું. સહ પ્રથમ પુરુષ એક વચન. સહ અવેત નવેત. તૌ અવેયાતામ નવેયાતામ. તે અવેરન નવેરન. મધ્યમ પુરુષ ત્વમ અવેથાહ નવેથાહ. યુવમ અવેયાથામ નવેયાથામ. યુયમ અવેધ્વમ નવેધ્વમ. ઉત્તમ પુરુષ અહમ અવેય નવેય. આવામ અવે વહી નવે વહી. વયમ અવે મહી નવે મહી. નંદની હા સર. સહ નવેત અવેત. તૌ નવેયાતામ અવેયાતામ. તે નવેરન અવેરન. ત્વમ નવેથાહ અવેથાહ. યુવામ નવેયાથામ અવેયાથામ. યુયમ નવેત્વમ અવેત્વમ. અહમ નવેવ નવેય અને અવેય. આવામ નવે વહી અવે વહી. વયમ નવે મહી અવે મહી. પલક હા સર. સહ અવેત નવેત. તૌ અવેયાતામ નવેયાતામ. તે અવેરન નવેરન.
त्वम् अवेथाः नवेथाः युवाम् अवेयाथाम् नवेयाथाम् यूयम् अवेद्वम् नवेद्वम् अहम् अवेयो नवेयो आवाम् अवेमहि न अवेवहि અને નવેમહી નવેમહી વયમ નવેમહી બોલી નહીં બોલી વયમ અવેમહી અને નવેમહી પાયલ હા સહ અવેત નવેત તૌ અવેયાતામ નવેયાતામ તે અવેરન નવેરન તમ અવેથાઃ નવેથાઃ યુવામ અવેયાથામ નવેયાથામ यूयम अवेद्वम नवेद्वम अहम अवेय नवेय आवाम अवेवहि नवेवहि वयम अवेमहि नवेमहि जगदीश प्रथम पुरुष सह अवेत नवेत तौ अवेयाताम नवेयाताम ते अवेरन नवेरन मध्यम पुरुष त्वम अवेथाः नवेथाः युवा अवेयाथाम नवेयाथाम यूयम अवेद्वम नवेद्वम उत्तम पुरुष अहम अवेय नवेय आवाम अवेवहि नवेवहि वयम अवेमहि नवेमहि लीला હા સર સહ અવેત નવેત તૌ અવેયાતામ નવેયાતામ તે અવેરન નવેરન ત્વમ અવેથાઃ નવેથાઃ યુવામ અવેયાથામ નવેયાથામ यूयम अवेध्वम नवेध्वम अहम अवेय नवेय आवाम अवेवहि नवेवहि वयम अवेमहि नवेमहि पति सह अवेत नवेत तौ अवेयाताम नवेयाताम ते अवेरन नवेरन त्वम अवेथाः नवेथाः युवाम अवेयाथाम नवेयाथाम यूयम अवेद्वम नवेद्वम अहम अवेय नवेय आवाम अवेवहि नवेवहि वयम अवेमहि नवेमहि रविंद्र हाँ सह अवेत नवेत तौ अवेयाताम नवेयाताम ते अवेरन नवेरन त्वम अवेथाः नवेथाः युवाम अवेयाथाम नवेयाथाम यूयम अवेद्वम नवेद्वम अहम अवेय नवेय आवाम अवेवहि नवेवहि वयम अवेमहि नवेमहि आगामी भविष्यत् काले च्युअंगतौ અને જ્યુઅંગતौ જ્યુ જ્યુ ચ્યવ જ્યવ ચ્યવતે જ્યવતે च्युत होना फिसलना प्राप्त करना जाना बराबर છે સવારે 10 વાગે પ્રાતઃકાલે 10 વાદને 7 થી 8:30 કંઈક ગીતામાં લેક્ચર છે કંઈ અને 11:40 તો છે જ પછી અને 11 થી 11:40 જગદીશ हाँ साहेब बोलो બરાબર છે કાલે 11 ને અરે 10 10 હા કાલે આખો દિવસ અવાજ કરી લઈએ પછી પરમ દિવસ થી આપડા રેગ્યુલર થાય અવાજ તો મને લાગે આજ પૂરો થઈ ગયો આજ પૂરો રહી ગયો કાલે કઈક નવું કરીએ આજે આખો દાડો અવાજ જ કર્યો છે અવાજ જ કર્યો હા
લાગે કાલનો હતો, ગઈકાલનો. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. મળીશું કાલે 10 વાગે. રાતે નહીં 9 થી 10? 9 થી 10 માં 7 થી 8:30 સુધી કઈ છે મારે અત્યારે. અચ્છા, બરાબર. હા, પછી 11 થી 11:40 પણ છે. બરાબર. હું સવારના 7:30 થી 8:30 સમજ્યો. એ તમે કીધું સવારની 9 નું 10 કર્યું છે એટલા માટે. હમ ઓકે, બરાબર. હવે સવારે 10. હા.